મારું નામ પંડ્યા રોહિત છે. હું અહીંયા છેલ્લા 2-3 મહિનાથી C++, પાયથન અને જનરેટિવ એઆઈનો કોર્સ કરી રહ્યો છું. તો તમે અહીંયા C++, પાયથન અને જાવાના છો, બરાબર? તો તમે શું જ્યારે શીખ્યા? મેં 2 મહિના પહેલાં જ્યારે અહીંયા C++, પાયથન અને જનરેટિવ એઆઈનો કોર્સ જ્યારે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે મને ફર્સ્ટ ડે પર હર્ષ સરે બહુ સપોર્ટ કર્યો કે જે ફંડામેન્ટલ જે અમુક હોય કે હુ ઇઝ ધ મધર ઓફ અવર કોમ્પ્યુટર ને બધું જે મને નથી ખબર એ શીખવાડ્યું. અને જે એમને અત્યારે મને જનરેટિવ એઆઈનો જે કોન્સેપ્ટ શીખવાડ્યો છે એના થ્રુ જે મારા રિસર્ચ પેપર છે એને હું ડેવલપ કરી શક્યો છું. જે ઓનલી નોટબુકમાં હતું એને હું કઈ રીતે એઆઈનો યુઝ કરીને કઈ રીતે એને ઇન્ટરનેશનલ લેવલ પર પબ્લિશ કરી શકું એના માટે બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશને મને ઘણી હેલ્પ કરી છે. જે તમે AI શીખ્યા છો તો એને લઈને તમે શું શીખ્યા અને શું તમે એનાથી કર્યું કે તમે જણાવો. એટલે મેં એવું હતું કે જ્યારે હું 10th હતો ત્યારે મને ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો અને પછી મને એવો વિચાર આવ્યો કે ન્યૂટન અને આઇન્સ્ટાઈને જે થિયરી કરી છે એ થિયરીમાં થોડીક લિમિટેશન્સ છે, પણ એ લિમિટેશન્સનો મેં જે એક પ્રોજેક્ટ બનાવ્યો એ આ ડાયનેમિક રિયાલિટી ફિલ્ડ થિયરી. એ ખાલી બુક થ્રુ હતું. એને આવી રીતે પ્રેઝન્ટેશન થ્રુ કે કઈ રીતે કરવું એ જનરેટિવ એઆઈનો એમાં યુઝ થતો હતો અને એ જે જનરેટિવ એઆઈ છે હું અહીંયા શીખ્યો છું બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં. એના થ્રુ મેં આ પબ્લિશ કર્યું છે. તો જેવી રીતે તમને કીધું કે તમને ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, તો તમને એને પાયથન થ્રુ કઈ રીતે બતાવ્યું? તો જ્યારે હું અહીંયા મેમ બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં ઇન્ક્વાયરી માટે આવ્યો હતો ત્યારે મેં મહેશ સર સાથે વાત કરીને એમને મારો સ્કોપ કીધો કે મને આ રીતે ફિઝિક્સમાં બહુ સારો ઇન્ટરેસ્ટ છે. તો એમને મને એવું કીધું કે આજકાલના જે ફિઝિક્સના ફોર્મ્યુલા છે એ પાયથનના થ્રુ બહુ સારી રીતે એક્ઝિક્યુટ થઈ શકે છે. એટલે મેં અહીંયા આ જે ફિઝિક્સનો કોન્સેપ્ટ છે એને પાયથન સાથે રિલેટ કર્યો. તો તમે અહીંયા પાયથન પ્રોગ્રામિંગ શીખ્યા છો, બરાબર? તો એનું સિલેબસ શું છે તમે અમને જણાવી શકો છો? તો મેં બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં સૌથી પહેલાં C લેંગ્વેજ શીખી, પછી C++ શીખી. એ બેમાં મને થોડું બેઝિક નોલેજ આવી ગયું કે કઈ રીતે કોમ્પ્યુટરમાં આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ. પછી જ્યારે પાયથન આવ્યું ત્યારે પાયથનમાં ઇફ સ્ટેટમેન્ટ, એલ્સ સ્ટેટમેન્ટ, એલિફ સ્ટેટમેન્ટ, નેસ્ટેડ લૂપ, લૂપિંગ સ્ટેટમેન્ટ એ બધું શીખ્યો. પછી એમાં સરે મને પાયથનમાં ફાઇલ હેન્ડલિંગ શીખવાડ્યું કે કઈ રીતે આપણે સ્કૂલનો કોઈ ડેટા હોય કે રોલ નંબર છે, આટલા માર્ક છે, આનો આટલો ગ્રેડ છે, કઈ રીતે બનાવાય એ બધું મને શીખવાડ્યું. તો મેમ મને પ્યોર ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, ક્વોન્ટમ ફિઝિક્સ જે હોય છે. અને આજકાલના તમે જોશો તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ બહુ વધારે પડતું સ્કોપમાં છે. આગળ ફ્યુચરમાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો બહુ સ્કોપ છે. એટલા માટે મેં પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખ્યો કે હું ફિઝિક્સ અને કોમ્પ્યુટર બેઉને મિક્સ કરીને કોઈ અલગ સિસ્ટમ બનાવી શકું. જેમ કે અત્યારે સેટેલાઇટ છે આપણી ઓર્બિટમાં કામ કરી રહી છે, તો પ્રોગ્રામિંગનો યુઝ કરીને અહીંથી કોમ્યુનિકેશન સિસ્ટમ થાય છે અહીંથી સેટેલાઇટ જોડે. તો એ કોમ્યુનિકેશન કઈ રીતે થાય એ સમજવા માટે મેં પ્રોગ્રામિંગ. મેમ તમે સાંભળ્યું હશે કે આજકાલ એઆઈ બહુ માર્કેટમાં છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો મને જ્યારે રિસર્ચ કર્યું મને ખબર પડી કે જે પ્રોગ્રામિંગ છે પ્રોગ્રામિંગ ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી સેક્ટર. તો મેં ટ્રેન્ડ પ્રમાણે ચાલવા માટે મેં એવું વિચાર્યું કે ના, આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નું એ કરવું જોઈએ. કારણ કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ આગળ જતા સાથે મને ફ્યુચરમાં કામ પણ આવવાની હતી. કારણ કે ફિઝિક્સ જોડે